નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળશું સુંદર મજાની વાર્તા છે 8 દિવસનું માવઠું ખેડૂતોનું કાળજું સીટતું ગયું। કારતક મહિનો ચાલતો હતો, બેસતું વર્ષ ગયું, ઘરના બધા આનંદ ઉલ્લાસમાં હતા। ખેડૂતોના હૃદયમાં પણ આશા જાગી હતી કે આ વર્ષે કપાસ અને મગફળી સારી આવી છે તો વેચીને આપણે કોઈ ધર્મ કાર્યમાં વાપરીશું, કોઈ ઘરના કાર્યમાં વાપરશું, પણ કુદરતને કંઈક અલગ જ કરવું છે। દિવાળી પછી એક અજબ ગજબનું માવઠું આવી ગયું। આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા, ધોધમાર ને ક્યારેક ક્યારેક છૂટા છવાયા ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો। સતત 8 દિવસ વરસાદ વરસવા લાગ્યો। મગફળીના ઢગલા પલળવા લાગ્યા, કપાસનો ઊભો પાક પલળવા લાગ્યો। ખેડૂતો રોજ ખેતરમાં ઊભા રહી આકાશ સામે જોઈ પૂછતા કે ઈશ્વર, તમે આ શું અમારી પરીક્ષા લીધી છે? અમારો આખા વર્ષનું પરિશ્રમ આવી રીતે પાણીમાં જશે? મકાનની છત ઉપર વરસતો વરસાદ અને દિલમાં અંદર વરસતું દુઃખ, એ દિવસે ખેડૂતોનું કાળજું ખરેખર ચીરતું હતું। 8 દિવસનો માર ઝીલ્યા પછી વરસાદ બંધ થયો, પરંતુ ખેતરનું દ્રશ્ય જોયું ત્યારે દરેક ખેડૂતનું હૈયું ચીરાઈ ગયું। મગફળીના કાદવમાં ડૂબી ગયા હતા પાથરા, ઘણા ઢગલા આખા સળિયા હતા। કપાસ પાણી પીને કાળો થઈ ગયો હતો, બજારમાં વેચવા જાય તો અડધો પણ રેટ તેનો મળતો ન હતો। ખેડૂતોએ વિચાર્યું હતું કે આ વર્ષે પાક વેચી દીકરીના લગ્ન કરશું, કોઈના ઘરે વાસણ આવશે, કોઈના ઘરે દીકરાના અભ્યાસ માટે ફી ભરાશે, પણ હવે આ બધું ધૂળધાણી જેવી સ્થિતિ થઈ ગઈ। સરકારની સહાયની જાહેરાત તો થઈ, પણ સહાયને નામે સરકારે ચૂનો સોંપડ્યો। ખેડૂતોએ ગુસ્સો ન કર્યો, કારણ કે ખેડૂતો તો અન્નનો દાતા છે। ગુસ્સો ન કરતા સહન કરવાની શક્તિ વધારે હોય છે, પણ અંદરથી બોલ્યા કે અમારા હાથે જમીન છે અને અમારી પાસે પરિશ્રમ છે, ભગવાન રાખે એમ રહીશું ને આવતા વર્ષે સારી કમાણી કરશું। તો આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો। જય જવાન, જય કિસાન।